આ ડંકો તમે જે જોવો છો ને એ પોણા 6 મણનો છે. આ એક જ એવું સ્વરૂપ છે અને સાચું કાશી વિશ્વનાથ મહાદેવ આ જ છે અને એનું આથમણા બાજુ છે કે બાવાબારી અને દરબારબારી દેરની અંદરથી નદીની અંદર જવાય અને 3 દરવાજા વેડી દરવાજો, ગુંદાળ દરવાજો, ચોડી દરવાજો. મહાદેવર ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. આજે છે ને હું તમને એક એવી મસ્ત જગ્યાએ લઈ જવાનો છું જે છે ને જગ્યા બહુ પૌરાણિક છે, એક મંદિર છે. આજ તમને હું ત્યાં લઈ જવાનો છું અને એનો થોડો ઘણો ઇતિહાસ જેટલો મળશે ને એટલો હું તમને શેર કરીશ. ગાઈઝ, હું એ જગ્યાએ આવી ગયો છું. મારી પાછળ જે તમે દરવાજો જોવો છો એ પણ એકદમ પૌરાણિક છે અને જો જગ્યા જોઈને તમને ખબર પડી જાય કેટલીક જૂની છે એ. જુઓ તમે આ કૂવો જુઓ, જો. હા હા, હું હાલના અટાણે 12મા મહંત તરીકે કુબેરપુરી જગ્યાના મહંત શ્રી ભૂપેન્દ્રપુરી ગુરુ ભાનુપુરીજી કુબેરપુરી જાગીર ગોંડલ સ્ટેટ રાજ્યગુરુ, જેને કુળગુરુ કહેવામાં આવે છે. આ કૂવો તમે જોવો છો ને રાજાશાહી વખતનો કૂવો છે. અહીંથી એન્ટર થવાનું છે. જુઓ, હજી એટલું જ પૌરાણિક છે. જો બધું જૂનું રાખ્યું છે. અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ અને આ જગ્યા. આ જગ્યાનું નામ છે કુબેરપુરીથી ઓળખાય છે અને અહીંયા વાઘેશ્વરી માતાજીનું મંદિર પણ છે અને કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ છે. આ મહાદેવજીનું જે રહ્યું ને સ્વરૂપ, આ એક જ એવું સ્વરૂપ છે અને સાચું કાશી વિશ્વનાથ મહાદેવ આ જ છે અને એનું આથમણા બાજુ છે મોટું. નહીં તો શું હોય કે મંદિરના બધા ઉગમણા બાજુ હોય છે, પણ આનું છે ને આથમણા બાજુ છે. એટલે આ બહુ એવું ઓછું જોવા મળે કે જેના મંદિરના મોઢા આથમણા બાજુ હોય. એક પાવાગઢવાળું એક પાવાગઢવાળું મંદિર છે એ આથમણા બાજુ છે અને એક આવડું આ કાશી વિશ્વનાથ જે સાચું કાશી વિશ્વનાથ પૌરાણિક મંદિર આવડું આ છે. હા, અને આ છે વાઘેશ્વરી માતાજીનું મંદિર. આ કેટલું જૂનું મંદિર છે બાપુ? છે એરિયું. આ પણ એટલું જ જૂનું ને એટલું જ પૌરાણિક છે અને ઐતિહાસિક છે અને એનો ઇતિહાસ લખેલો છે આખો. કુબેરપુરીજીની જગ્યા એના મહંતશ્રી એનું લખેલું છે આખું. હા, જો આ ડંકો તમે જે જોવો છો ને એ પોણા 6 મણનો છે અને 1936 એટલે 20/2/1936 સાલમાં બનેલો છે અને આ બનેલો છે બ્રહ્મદેશમાં કે જે અત્યારે મ્યાનમારના નામે ઓળખાય છે. કેટલો ભારે હશે તમે જુઓ, આની બનાવટ જુઓ. આ મંદિરની પ્રતિષ્ઠા વાઘેશ્વરી માતાજીનું 1954માં થયેલું છે અને એની પ્રતિષ્ઠા છે ને મહંત શ્રી કુબેરપુરીજી, એમના શિષ્ય વાલપુરીજી અને એમના શિષ્ય ઉમેદપુરીજીએ આ જગ્યાનું છે ને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. એટલે આ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને આ જગ્યાનું બંધારણમાં એનો ભાગ છે. તો આ કેટલું જૂનું છે. માતાજીની જગ્યા છે, માતાજીનું સ્વરૂપ છે. જય માતાજી. 1952માં બંધારણ થયેલ છે. ગોંડલ સ્ટેટના રાજ્યગુરુ તરીકે કુબેરપુરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે. અને આ બાવાબારી શેરી એટલા માટે આપી કે બાપુના ગુરુ હતા, વંશ પરંપરા કુળગુરુ જેને કહેવામાં આવે છે, એના ઉપરથી બાવાબારી શેરી અને સ્ટેટની દરબારબારી જે કહેવામાં આવે છે એની અંદરથી નદીમાં પ્રવેશ થાય, બાવાબારીમાંથી પ્રવેશ થાય. આ બે બારી એટલા માટે નામ આપ્યું છે કે બાવાબારી અને દરબારબારી દેરની અંદરથી નદીની અંદર જવાય અને 3 દરવાજા વેડી દરવાજો, ગુંદાળ દરવાજો, ચોડી દરવાજો એની અંદરથી ગામની અંદર અવાય. આમાં આ બે બારીમાંથી નદીમાં જવાય. આ બાવાબારી શેરી એટલા માટે નામ આપ્યું કે સ્ટેટના ગુરુ ઉપરથી બાવાબારી, સ્ટેટ ઉપરથી દરબારબારી, બે બારીમાંથી નદીમાં પ્રવેશ થાય.
દરવાજા બધા બંધ થઈ જાય એટલે આખું ગોંડલ પેક થઈ જાય. ફરતો ગઢની રાંગ હતી. બરાબર, એટલે કોઈ પાછા અંદર આવી ન શકે, આગળ કોર તો બહાર જઈ ન શકે. હા એટલે રાજાનું એટલું ટૂંકમાં હતું બધું. બધા બંધર્સ હતા ને. હરેક રાજ્યની અંદર એનું શું છે કે એકબીજા બોર્ડર જેમ આપણે હા બોર્ડર ઉપર જેમ આપણી આર્મી હોય એવી રાજા રજવાડાના માણસો હોય ગઢ માટે હા, બરાબર બધા હોલ ને બધા રાખ્યા હોય એ બધાને હથિયાર બનશે ગામને કોઈ પણ જાતની નુકસાની ના થાય. બરાબર છે. તમે હા, બરાબર છે. હમ. બરાબર છે. અને આ બધી તમે જે કીધું એ વસ્તુ બધી એ શું છે? આ સમાધિ. બધી જેટલા દાદા ગુરુ આ જે ગાદી ઉપર મહંતો થઈ ગયા ને એમની સમાધિઓ છે. બરાબર, એમની સમજી સમાધિ ગયા? છે એ બધી સમાધિઓ છે. બરાબર 11 મહંતો થઈ ગયા. હું 12મી પેઢી ઉપર છું. છે. પણ તમે જગ્યા 12મી પેઢી ઉપર કુબેરપુરી બાપુ તરીકે ઓળખાય છે. બરાબર, જગ્યાએ કુબેરપુરી હા, બાપુ અને જે તરીકે મોયા હદતપુરી બાવાજી બાપુ કહે છે ને એમનું ઘર આ અને ગોંડલનું ધણ વારી ગયા એમાં જગ્યાની ગાયું ભેગી હતી. બરાબર. અને બાપુને ખબર પડી 4 વાગે કેમ આટલું રાયડું પાડે છે, કારણ કે દૂધના ઢોર હોય એટલે વાટલું 4 થાય ત્યારે ચડિયાનું બહુ હા ઢોર 4 થાય ત્યાં આવી જાય હા, બરાબર. ખાઈ પીને. હા, અમારા બરાબર. જોઈડા હોય હા. તો ગાયું આપણો ધણ હાકી ગયા હતા બારવટિયા. તો બાપુએ પૂછ્યું કેમ આજ ગાયું નથી આવી, કે આ વાટલું કેમ રાયડું પડે? તો કે આપણે બાર ધણ વારી ગયા છે. તો ઉદ્યોગ ભરતી ધનચોક કહેવાતું, ત્યાં આપણી ગોંડલની ગાયું બધી ભેગી થાય, બરાબર. ત્યાંથી આપણે જે ગોવાળો હોય ને એ બધા ચરવા લઈ જાય. બરાબર. એટલે 4 થાય ત્યાં હવની ગાય હવના ઘરે આવી જાય. બરાબર. સમજી ગયા? પછી બાપુ એ પૂછ્યું તો કે ગાયું તો આપણી હાકી ગયા છે બારવટિયા ને સ્ટેટના માણસો પેલું જ્યુસ હોય એમનું ભેગું, હા હા, એને રખોપાડો કરવા હા. સ્ટેટના માણસો જાય, પણ ગાયુંને કોઈ નુકસાન ન કરે. એકબીજા ગાયુંને હાકી જાય અને યુદ્ધ માગે, જે જીતે એ રાજા થાય. બરાબર. એ સમય એવો હતો રાજાશાહીનો. સમજી ગયા? બરાબર. એટલે બાપુએ દ્રષ્ટિ કરી કે ભાઈ ગાયું લઈ ગયા. એટલે ઘોડો લઈને બાપુ ગયા અને કઈ દેશમાં છે ત્યાં ગયા ને ચમત્કાર દેખાડ્યો. ચમત્કાર દેખાડ્યો એટલે ઓલા લોકો મીણ થઈ ગયા, કારણ કે સાધુ સંતોને તો હા. ખાલી કમાઈ એટલી છે કે ખાલી હાથ આમ કરે તો એ બધા પૂતળા થઈ જાય. હા, બરાબર છે. એટલે એને મીણ કીધું. તો પછી ગાયું લઈ લ્યો પાછી. એટલે મવૈયા સુધી બાપુ હારે આવ્યા અને કીધું જાઓ તમે ગોંડલની ગાયું મૂકી આવો ને જગ્યાની મૂકી આવો. અને સ્ટેટ ઉપર ચીઠી લખી દીધી કે આ લોકોને એક તલવાર ને એક સાફો આપજો. પણ બારવટીયાને એમ થયું જો રજવાડા જાય તેથી સજાઓ આકરી હતી જેલુની, કારણ કે આવું કામ કરે એટલે એને સજા મળતી. હા, એટલે એ લોકો પાંજરાપુરે મૂકીને વ્યા ગયા. બરાબર. વાં ન આવ્યા અને બાપુ મોવિયા રોકાઈ ગયા. બાપુ રોકાવાનું કારણ એટલું કાંઈ કુબેરપુરી બાપુની જગ્યાએ નહીં, કાંઈક ઉગાડા થયા ને એક ચમત્કાર દેખાડ્યો. ચમત્કાર દેખાય. એટલે બાપુ મોવિયા રોકાઈ ગયા કે હું અહીંયા રોકાઈ જાઉં છું. રાત આખી ભજન કર્યું, એક લીમડાની દાંતન કર્યું, એક ફેરી ફેંકી દીધી ને એક વાવી. અને સવારે જે ઘોડો લઈ ગયા હતી કે ગુરુભાઈને કહેજે કે હું અહીં ચેતન સમાધિ લઉં છું. સવારે માણસ કેવા આવ્યો કે ભાઈ ગુરુભાઈ સમાધિ લઈ ગયા, કાંઈક ઉગાડા થયા, ચમત્કાર દેખાડ્યો એટલા માટે. એટલે બાપુ ત્યાં એટલા માટે રોકાઈ ગયા, ગોંડલથી 7 કિલોમીટર છેટા. બરાબર. આ પરંપરા. તો મિત્રો તમે જે આ પરંપરા આખી બાપુના સ્વમુખે સાંભળી લીધી છે, તો હવે તમે ગોંડલમાં જ્યારે આવો ને ત્યારે આ જગ્યાએ જરૂર દર્શન કરવા આવજો. અને ખાસ તો એનો ઇતિહાસ તો અહીં બધી જગ્યાએ લખેલો જ છે, વાંચજો એટલે તમને મજા આવશે. કારણ કે આપણે આ બહુ પૌરાણિક જગ્યા છે, ગોંડલમાં બહુ ઐતિહાસિક જગ્યાઓ છે. આવી જે આપણી ગોંડલમાં ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ છે જે હજી આપણે જોવાની છે, એક્સપ્લોર કરવાની છે. એટલે હું તમને ધીમે ધીમે બધું બતાવીશ. મિત્રો તમે જોયું, આખો ઇતિહાસ જોયો અને બાપુના સ્વમુખે બધું સાંભળ્યું. આ જગ્યા ખરેખર એટલી સરસ છે અને દર્શનનું મહત્ત્વ વધારે છે. જગ્યા તો પ્રાચીન છે એમાં ના નથી, પણ દર્શનનું બહુ મહત્ત્વ છે. ખાસ બાપુને મળો, આ જગ્યાએ આવો. કારણ કે આપણા ગોંડલમાં એટલા લોકો છે કે જેને આ જગ્યાની ખબર નથી. અને હું પણ સ્વીકારું છું કે મને ખુદને આ જગ્યાની ખબર નથી કે આટલી સરસ પ્રાચીન જગ્યાઓ છે. માતાજીનું વાઘેશ્વરી માતાજીનું સ્થાપન છે ને એટલા જૂનવાણી સ્થાપન છે. અને કાશી વિશ્વનાથ મહાદેવ જે છે, એટલે તમે ખાસ આ જગ્યાએ આવો અને અહીંયા તમે જુઓ જગ્યા, દર્શન કરો તમે. હા, અને આપણા ગોંડલ સ્ટેટનું ગુરુદ્વારો છે. જેવી તેવી જગ્યા પણ નથી, ખાલી પ્રાચીન છે એવું નથી. આપણા ગોંડલ સ્ટેટ, આપણા રાજા રજવાડા જે વિશ્વ પ્રખ્યાત છે, એને ખુદનું ગુરુદ્વાર છે. હેમા બાપા અહીંયા અવારનવાર આવતા રહે છે, અહીંયા દર્શન કરવા માટે છે, કારણ કે એમનો ગુરુદ્વારો છે. જો એવડા મોટા વ્યક્તિ જો અહીંયા આવતા હોય તો આપણે ગોંડલની પબ્લિક ખાસ અહીંયા આવવું જોઈએ. ચાલો મળીએ આવા બીજા નવા સરસ વ્લોગમાં. મહાદેવર.